ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ સત્યા ચા પીધી આપણે હાલ, કારણ કે હમણાં ચા પીધી ને આપણે મોઢામાં બોલી શકવાની રોટલી ભરી ઉતાવળ કરતા હતા ને કે ઠરી જા તો મેં વળી કીધું ઠરી જાય પહેલાં હું મોઢામાં ગાલતો એટલે ગરમ ના ગરમ ખવાઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. નવો ડ્રેસ, સાઈઝ ફૂલ સાઈઝ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં કીધું કે નવો ડ્રેસ ફૂલ સાઈઝ. આજ તો વાદળાની રાતે કેવું ઠંડુ ઠંડુ પવન આવતું. સી ખબર તો હું તમને મસ્ત રિવ્યુ ના આપું પહેરને પછી પહેરવાનું એટલે ભાઈ હું રિવ્યુ આલું ને તમને એમ લાગે જો બાકી એ વખતે ચેન્જ થઈ જાય તમારે થોડુંક. કદી ચેન્જ ના થાય જેમ કે આ બહારથી લીધું હોય પછી કોણ બદલાવા જાય. ચોકણ બાકી લીધો દરકાઈ સોમનાથથી લીધો તીર્થ સ્થળો કદી લેવાય કશું ગમી ગયું તે લઈ લીધું. અમદાવાદથી લીધો. તો ચલો મળીએ. આજ તો સ્કૂલ જવાની રીતે વહેલા તૈયાર થઈ જાય. તો નમસ્કાર મિત્રો, 11:38 થઈ ગઈ છે. હજી ઘણા દિવસે આપણે ઘેર આવીને બ્લોગ ચાલુ કર્યો, કારણ કે આમાંથી સમય રહેતો નહીં, વહેલા મોડું થઈ જતું હતું. બીજા કંઈક કામ હતા એટલે આપણે બપોરે બ્લોગનું શૂટ કરતા નહોતા, પણ આજે આપણે બ્લોગનું શૂટ કરીએ છીએ. ઘેર આવી ગયા છે, 11:38 થઈ ગઈ છે. ગરમી પુષ્કળ પડી રહી છે. આવીને હજી આપણે કપડાં બદલ્યા નહીં, તો હવે કપડાં બદલીએ. પહેલાં આપણે જઈએ રસોડામાં. રસોડામાં શું પરિસ્થિતિ છે એ જોઈએ આપણે. તો અહીંયા બોલો છે ગરમી ડ્રેસ નવો પહેર્યો, હા ફૂલ સાઈઝ. શું બનાવ્યું? તો ચોળી બટેટાની સબ્જી બને છે. રોટલીનો લોટ બંધાઈ ગયો ને કે થઈ ગઈ રોટલી? રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ચોળી બટેટાનું શાક બને છે. તો જમવાનું હજી 15-20 મિનિટ લાગશે. બેન પણ હજી આજે સ્કૂલમાં બોલાયા હતા એટલે ગયા છે. લગભગ આવતા છે. અને કપડાં ધોઈને સૂકવી દીધા છે. તડકો તો જબ્બર પડી રહ્યો છે, આમ આંખ ખુલતી નહીં એટલો તડકો પડે છે. ફોન આવ્યો તો એટલે બેન આવી ગયા છે ને ઘેર. તો બેન ઘેર આવે એટલે આપણે જમવા બેસીએ, જમવાનું બની જાય એટલે. અને પછી આગળની જે કંઈ ગતિવિધિ હોય કરીએ. આપણે હવે કપડાં બપડા બદલી નાખો ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો મળીએ જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. મારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો 12 વાગવા આવ્યા, સ્કૂલથી આવી ગયા ઘેર. ખાલી બેહીને આ બાજુ બનાવ રોટલી અને ઘરે પકોડી બનાવવા માટે સૂજી લઈને આવ્યું. મેદો તો પડ્યો, હવે આજે બનાવવામાં આવશે પકોડી. પપ્પા હોય કાં શું કરો? ઘરે તોડીને લાવીએ. હું તોડીને નહીં લાવી. તો ચલો મળીએ જમતી વખતે. તો જમવાનું તૈયાર થઈ ગયું. ચોળી બટાકા બનાવ્યા. હું મમ્મીનો ઉપવાસ એટલે કેરી આ બાજુ તો એક પતી જઈ. એક કેરી તો પતવા છે, બીજી સોલા છે. 3 કેરી છે, 2 કેરી 3 કેરી સોલો ખાઈએ પછી પાકવા દે. બરાબર, હું તો કહું કાપીને જ ખવાય. કાપી ખાધું એમ નહીં, રસ કરે કરતા કાપીને ખવાય એમ કે આની વાત. આમ મજા આવે. રસ એ રસ છે અને પેલી છે પેલી છે. ચલો ખાઈ લઈએ આપણે. જે બધા જેને જે અનુકૂળ આવે એ પ્રમાણે કરજો. બરાબર, સારું. તો ચલો જમી લઈએ. 6 વાગવા આવ્યા, 6:45 થયા. આ બાજુ કપડાં પડ્યા વાળવાના. અને પકોડીનું કરવું પ્લાનિંગ. બહારથી તો થોડું ગરમ પવન આવે અને હોલું ફરી રહ્યું. જેની જીવાત હશે ને ખાશે એથી લઈ કીડીઓને એવું બધું.
મમ્મી ઉપવાસ હોય એટલે પહેલાં ફરાળી તળીશું ને પછી તળીશું પૂરી નહીં તાર ફરાળી પેલું તળવાનું નહીં પહેલાં તળીશું ને પછી પૂરી તળીશું ને અલગ અલગ તેલ ના કાઢવું પડે પછી એ જ ન અને કેટલું અલગ અલગ પાછું વાસણ બે અલગ અલગ વાસણ હંગરી નહીં રાખવાનું પછી તેલ એમ કહો બે એક દિવસ તો પડ્યું જ રહે ને વાસણમાં તો ચલો મળીએ આગળ તો 7 વાગી ગયા પપ્પા ઓફિસ ગયા મમ્મીને બ્લોગ બનાવવાનું કીધું પણ મમ્મીએ મને ફોન આપી દીધો અને અમારો લોટ બંધાઈ ગયો પાણીપુરીનો કીધું તો એ પકોડી માટેનો લોટ બાંધી દીધો ને પકોડી બનાવી દીધી જોઈ લો મસ્ત નહીં મમ્મી નેની નેની બનાવી આ અમારે એક બહેણીનું એક ઘીની બહેણીનું ઢોકણું લઈને બનાવીએ પણ વાનથી મોટી કરવી હોય ને તો કરીએ કાંઈ પપ્પાનું ખવડાવો જોવો જોવો તમારા છોકરી બધું બનાવી ઢીલી બની ને સારું આવડો તો બનાવી હવે આ મમ્મી બીજી વણો હા મોળી આવે પણ આપણે થોડું મીઠું નાખ્યું માપનું એમ તો મમ્મીએ કીધું એટલું નાખ્યું મેં તો બીજી બધી પૂરી બનાવીએ પછી મળીએ ખાવાનું તો એક સાઈડમાં મૂક્યું બનાવવાનું બીજા ધંધે લાગ્યા ખાવાનું 2 જણને ખાવું ને તો ચાલો મળીએ આગળ તો 8:30 થઈ ગયા જમવાનું તો કયો જ નહીં ભાખરી દૂધ અને મમ્મીનું ઉપવાસનું તો ચલો જમી દઈએ પકોડી બનાવીએ હમણાં બતાવો ખાઈને નહીં મસ્ત બની 9:30 થઈ ગયા ખાવાનું ખાઈ લીધું અને પપ્પાને ગુદડું ચમ લાકડા જેવું કર્યું તે મુલાયમ તો હતા બે હરખા જ છો એક જ મણકા ત્યાં બાજુ જુઓ પૂરી બનાવીએ ક્રિસ્પી મસ્ત બની જઈએ 12 જેવી પકોડી વાસણ નહીં ઘસવાના વાસણ દૂધની વાટકી હોય અને એક થાળી મારી એટલા બહુ આવ થઈ ગયું તો એટલું ખાવું તો એટલા જ વાસણ હોય ને તાને આ તો એ નહીં હોય ના આજ તો પણ પેલું બધું પૂરી ને બુરી બનાવી એટલે એ ના હોય ને તેલ વાળા તો તમે તમારા તો માટે બનાવી વચો લાવે આપણે ખાવા બેઠા ત્યાં તો 3 દૂધની વાટકી હતી મેં એક ખાઈ લીધી પણ વાસણ તો બગડ્યું કે ને એ ઓય ના લાય તો 3 વાહણ જ કહેવાય રોજ હોય રેગ્યુલર થીમ मध्ये હોય તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય